અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 22 નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ ને રૈવતગીરી એટલે કે ગિરનાર પર્વત ઉપર અઠ્ઠમના તપ સમયે વેતક્ષના વૃક્ષ નીચે મારવાડી તિથિ પ્રમાણે આસો વદ અમાસ અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ અમાસના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું, પ્રગટ થયું. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થતાં જ કુદરતી કાળ રચનાના નિયમ મુજબ સર્વ ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. સર્વ ઇન્દ્રો પોતાના અવધિ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તે વિગત જાણીને મહોત્સવ ઉજવવા માટે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પૂર્વ દ્વારેથી સંવત્સરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણમાં મુખ્ય સિંહાસન પાસે આવી ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને નિહાળી નમો તિથ્થત્સ કહી આસન પર બિરાજમાન થાય છે અને ગણધરોની સ્થાપના કરે છે. તેમના 11 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળી વ્યક્તિનું નામ વરદત્ત હતું. નેમિનાથ ભગવાનના પ્રથમ સાધ્વી બનનાર ભાગ્યશાળી સ્ત્રીનું નામ યક્ષાદિન્ના હતું. પ્રથમ સાધુનું નામ અપ્રસિદ્ધ છે. નેમિનાથ ભગવાનના પ્રથમ શ્રાવક બનનાર વ્યક્તિનું નામ નંદ અને પ્રથમ શ્રાવિકા બનનાર સ્ત્રીનું નામ મહાસુવ્રતા હતું. તીર્થંકર પરમાત્મા નેમિનાથની પ્રથમ દેશનાનો વિષય હતો ખોરાક અને 4 મહાવિગય, રાત્રિ ભોજન તથા અભક્ષ્યના ત્યાગ. આ વિષય ઉપર તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથની અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે દેશના નીકળી હતી તે દેશના આપણે સાંભળીશું, સમજવા પ્રયત્ન કરીશું.
સર્વ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસ જેવી ચપળ છે. સંયોગ છેવટે વિયોગને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા દ્રવ્ય જેવો છે. યૌવન મેઘની છાયા જેવું નાશવંત છે અને પ્રાણીઓનું શરીર જળના પરપોટા જેવું છે. તેથી આ સંસાર માં કંઈ પણ સાર નથી. માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્રનું પાળવું એ જ સાર છે. તેમાં તત્વ ઉપર જે શ્રદ્ધા તે સમ્યક દર્શન કહેવાય છે. યથાર્થ તત્વનો બોધ તે જ્ઞાન કહેવાય છે અને સાવધ્ય યોગની વેરતી તે મુક્તિનું કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઓને સર્વાત્મપણે અને ગૃહસ્થોને દેશથી હોય છે. શ્રાવક આજીવન દેશ ચારિત્રમાં તત્પર, સર્વ સાધુઓનો ઉપાસક અને સંસારના સ્વરૂપનો જાણનાર હોય છે. જેમ પુરુષ ચતુર હોય તે છતાં દુર્ભાગ્યના ઉદયથી સ્ત્રી તેનાથી દૂર રહે છે, તેને ઈચ્છતી નથી. તેમ મદિરાપાન કરવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. મદિરાના પાનથી જેમના ચિત્ત પરવશ થયેલા છે એવા પાપી પુરુષો માતાને પણ પ્રિયા માને છે અને પ્રિયાને માતા માને છે. તેઓ ચિત્ત ચલિત થવાથી પોતાને કે પરને અથવા પોતાના કે પારકા પદાર્થોને જાણતા નથી. પોતે રંક હોવા છતાં સ્વામી થઈ બેસે છે અને પોતાના સ્વામીને કિંકર સમાન ગણે છે. સબની જેમ ચૌટામાં આળોટતા મદ્યપાનીના મુખમાં શ્વાન વિવરની શંખાથી મૂતરે છે. મદ્યપાનના રસમાં મગ્ન થયેલો માણસ નગ્ન થઈને ચૌટામાં સૂવે છે અને લીલા વડે પોતાનો ગુપ્ત અભિપ્રાય પણ પ્રકાશ કરી દે છે. જેમ વિચિત્ર ચિત્રની રચના કાજળ ભૂસવાથી નષ્ટ થઈ જાય છે, તેમ મદિરાના પાનથી કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષ્મી ચાલ્યા જાય છે. મદિરા પાનનું ભૂત વળગ્યું હોય તેમ મદિરા પાન કરનાર નશામાં નાચે છે, શોક સહિત હોય તેમ પોકારે છે અને દાહ જ્વર આવ્યો હોય તેમ પૃથ્વી પર આળોટે છે. મદિરા હલાહલ વિષની જેમ અંગોને શિથિલ કરે છે, ઇન્દ્રિયોને ગ્લાનિ આપે છે અને મહાન મૂર્છા પમાડે છે. અગ્નિના એક તણખાથી તૃણની મોટી ગંજી બળી જાય છે, તેમ મદિરાના પાનથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શોચ, દયા અને ક્ષમા એ બધા વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણા જંતુઓ ઉદ્ભવે છે. તેથી હિંસાના પાપથી ભીરું એવા પુરુષે કદાપી મદિરા પાન કરવું જોઈએ નહીં. મદિરા પાન કરનારો આપ્યું હોય તેને ન આપ્યું કહે છે, લીધું હોય તેને ન લીધું કહે છે, કર્યું હોય તેને નહીં કરેલું કહે છે અને રાજ્ય વગેરેને મિથ્યા અપવાદ આપી સ્વેચ્છાએ
બકવાટ કરે છે. મૂઢ બુદ્ધિવાળો મદિરાપાન કરનાર વ્યક્તિ વધ બંધનાદિકનો ભય છોડી દઈ ઘર અથવા ઘરની બહાર માર્ગે જ્યાં મળે ત્યાં પરદ્રવ્યને ખૂંચવી લે છે. મદ્યપાન કરવાથી થયેલા ઉન્માદથી પરવશ થયેલો પુરુષ બાલિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી કે ચાંડાળી સર્વ જાતિની પરસ્ત્રીને પણ ઉન્મત્ત થઈને ભોગવે છે. મદિરાપાન કરતો પુરુષ રડતો, ગાતો, લોટતો, દોડતો, કોપ કરતો, તુષ્ટ થતો, હસતો, સ્તબ્ધ રહેતો, નમતો, ભમતો અને ઊભો રહેતો એમ અનેક ક્રિયા કરતો નટની જેમ ભટક્યા કરે છે. હંમેશા જંતુઓના સમૂહનો ગ્રાસ કરવા છતાં યમરાજ જેમ તુષ્ટ થતો નથી તેમ મદિરાપાન કરનાર વારંવાર મધુપાન કરવા છતાં પણ ધરાતો નથી. સર્વ દોષોનું કારણ મદિરા છે અને સર્વ પ્રકારની આપત્તિનું કારણ પણ મદિરા છે. તેથી અપથ્યને રોગી ત્યજે તેમ મનુષ્યે મદિરાનો ત્યાગ કરવો જોઈએ. જે પ્રાણીઓના પ્રાણનો અપહાર કરી માંસને ઈચ્છે છે તે ધર્મરૂપ વૃક્ષના દયા નામના મૂળનું ઉન્મૂલન કરે છે. જે મનુષ્ય હંમેશા માંસનું ભોજન કરતો છતો દયા પાળવાને ઈચ્છે છે તે પ્રજ્વલિત અગ્નિમાં વેલડીનું આરોપણ કરવાને ઈચ્છે છે. માંસ ભક્ષણ કરવામાં લુબ્ધ માણસની બુદ્ધિ દુર્બુદ્ધિવાળી ડાકણની જેમ પ્રત્યેક પ્રાણીને હણવામાં પ્રવર્તે છે. જેઓ દિવ્ય ભોજન છતાં પણ માંસનું ભોજન કરે છે તેઓ અમૃતસરને છોડીને હલાહલ વિષને ખાય છે. જે નરકરૂપ અગ્નિમાં ઈંધણા જેવા પોતાના માંસને બીજાના માંસથી પોષવાને ઈચ્છે છે તેના જેવો બીજો કોઈ નિર્દય નથી. શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું અને વિષ્ટારસથી વધેલું એવું લોહી વડે ઠરી ગયેલું માંસ કે જે નરકના ફળરૂપ છે તેને કોણ બુદ્ધિમાન ભક્ષણ કરે. 4 મહાવિગયનો ત્યાગ કરવાનું ભગવાન આ દેશનામાં સૂચવે છે. તેમાં 4 મહાવિગયમાં આ દારૂ છે એટલે કે મદિરા છે અને માંસ છે. હવે ત્રીજી જે મહાવિગય છે એ માખણ છે. અંત મુહૂર્ત પછી જેમાં અનેક અતિ સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરુષોએ કદી પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે તો પછી અનેક જંતુમય માખણને કોણ ખાય. હવે જે ચોથી મહાવિગય છે જેને મધ કહેવામાં આવે છે, જે અનેક જંતુ સમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યોગ્ય છે એવા મધને કોણ ચાખે. એક એક પુષ્પમાંથી રસ લઈને માખીઓએ અર્થાત મધમાખીઓએ વમન કરેલા મધને
ધાર્મિક પુરુષો કદી પણ ચાખતા નથી. તો કે 6 પ્રકારની વિગઈ. વિગઈ એટલે બુદ્ધિને બગાડીને મનુષ્યને દુર્ગતિમાં મોકલે તેને વિગઈ કહેવામાં આવે છે. 4 મહાવિગઈ મધ્ય, માંસ, માખણ અને મદિરા એનો ઉલ્લેખ થયો. રાત્રિ સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વગેરે શુદ્ર દેવોથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિ સમયે કદી પણ ભોજન કરવું નહીં. વળી રાત્રિ સમયે ઘોર અંધકારમાં મનુષ્યોની દ્રષ્ટિ રૂંધાયેલી હોવાથી ભોજનમાં પડતા નાના જંતુઓ જોઈ શકાતા નથી. તેથી તેવા રાત્રિના સમયે કોણ ભોજન કરે? કદાચ ભોજનમાં કીડી આવી ગઈ હોય તો તે બુદ્ધિનો નાશ કરે છે. જો માથામાં પડતી જૂ ખાવામાં આવી જાય તો તે જળોદરનો વ્યાધિ ઉત્પન્ન કરે છે. માખી જાણતા અજાણતા ખાવામાં આવી જાય તો ઉલટી કરાવે છે. ઢેડ ગરોળી ખાવામાં આવી જાય તો તે કોઢનો કુષ્ઠ રોગ ઉત્પન્ન કરે છે. કાંટો અથવા લાકડાનો નાનો ટુકડો ખાવામાં આવ્યો હોય તે ગળાની વ્યથા ઉત્પન્ન કરે છે. ભોજનની અંદર વીછી પડી ગયો હોય તો તે તાળવાના રોગો ઉત્પન્ન કરે છે. ભોજનમાં જો વાળ આવી ગયો હોય તો તે સ્વરભંગ કરે છે. આ વગેરે અનેક દોષો સર્વ મનુષ્યએ રાત્રિ ભોજનને વિશે જોયા છે. રાત્રિએ સૂક્ષ્મ જંતુઓ દેખવામાં આવતા નથી. તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં. કારણ કે તે વખતે ભોજનમાં અવશ્ય અનેક જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવનો સમૂહ ઉત્પન્ન થાય છે. એવા ભોજનને રાત્રિએ જમનારા મૂઢ પુરુષો રાક્ષસોથી પણ અધિક દુષ્ટ કેમ ના કહેવાય? જે મનુષ્ય દિવસે અને રાત્રિએ ખાધા જ કરે છે તે શૃંગ અને પુચ્છ વિનાનો એટલે કે સિંગડા અને પૂંછડા વિનાનો સાક્ષાત પશુ જ છે. રાત્રિ ભોજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની 2 ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે તે પુણ્યનું ભાજન છે. રાત્રિ ભોજનનો નિયમ કર્યા વિના ભલે કોઈ માણસ માત્ર દિવસે જ જમનારો હોય તો પણ તેના ચોખ્ખા ફળને પામતો નથી. કારણ કે કોઈને રૂપિયા આપતા બોલી કર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્યો દિવસનો ત્યાગ કરીને રાત્રિએ જ ભોજન કરે છે તેઓ રત્નનો ત્યાગ કરીને કાચનો જ સ્વીકાર કરે છે. મનુષ્યો રાત્રિ ભોજન કરવાથી હવે પછીના ભાવમાં ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સંબર, મૃગ, ભૂંડા, સર્પ, વીછી અને ઘો અથવા ગરોળી પણ ઉત્પન્ન થાય છે. જે ધન્ય પુરુષો સર્વદા
રાત્રિ ભોજનની નિવૃત્તિ કરે છે તે પોતાના આયુષ્યનો અડધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રિ ભોજનનો ત્યાગ કરવામાં જેટલા ગુણો રહેલા છે તે સદગતિને જ ઉત્પન્ન કરનારા છે. સર્વે ગુણોને ગણવાને કોણ સમર્થ થાય તેમ છે? તેથી વિદ્વાન અને મોક્ષે જવાની ઈચ્છાવાળા વિવેકી પુરુષોએ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. હવે નેમિનાથ પરમાત્માની દેશનામાં મુખ્ય વાત ખોરાક ઉપર રજૂ થઈ છે. એને આપણે લોકભોગ્ય ભાષામાં સમજવા સહજ પ્રયાસ કરીશું. ખોરાક અંગે કેવો નિયમ હોવો જોઈએ? જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. પોતાના મુખમાં જેટલા દાંત હોય તેટલા જ કોળિયા આહાર લેવો જોઈએ એવું આચારાંગ સૂત્રમાં ગણધર ભગવંતોએ લખેલું છે. જો પોતાના મુખમાં 28 દાંત હોય તો 28 કોળિયા જ આહાર લેવો જોઈએ. જો પોતાના મુખમાં 30 દાંત હોય તો 30 કોળિયા આહાર લેવો જોઈએ. અધ્યાત્મ માર્ગે પ્રગતિ અને વિકાસ થાય તે માટે કયો ખોરાક મહત્વનો છે? તો ગણધર ભગવંતોએ આગમમાં લખ્યું છે કે 6 રસની જરૂર છે, પરંતુ મરચું વધારે સારું છે, અર્થાત તીખો રસ, કારણ કે તે સમજણ વધારનારું છે. અને એકેન્દ્રિય જીવનો આહાર લેવો, ખારો, ખાટો, તીખો, ગળ્યો, તુરો અને કડવો, આ બધાય રસ સપ્રમાણસર લેવા જોઈએ. અધ્યાત્મના માર્ગે શ્રેષ્ઠ પ્રગતિ કરવા માટે માત્ર ફળોનો આહાર સૌથી ઉત્તમ ગણાય છે. સામાન્ય રીતે આ પૃથ્વી ઉપર જન્મનાર પ્રત્યેક વ્યક્તિની વાયુ, પિત્ત અથવા કફ પ્રકૃતિ હોય છે. અધિકાંશ લોકોની ભારત દેશમાં વાયુ પ્રકૃતિ હોય છે. વાયુ કામવાસના વધારનારો છે. તો કે વાયુનું ઉપશમ કરનાર જે શ્રેષ્ઠ દ્રવ્ય છે તેને સૂંઠ કહેવામાં આવે છે. આદુને છીણીને સૂકવીને તેનો પાવડર બનાવવામાં આવે તેને સૂંઠ કહેવાય છે. આ સૂંઠ છે ને એ વાયુનો શમન કરનારી વસ્તુ છે. સૂંઠના ચૂર્ણને સવારમાં પાણીમાં 1 લીટર પાણીમાં 3 ચમચી સૂંઠ નાખી તે પાણીને ઉકાળી અને અડધું બળી જાય ત્યાં સુધી ઉકળવા દઈ, ત્યાર પછી તે પાણીને કપડા વડે 3 વાર ગાળી અને એ સૂંઠવાળું પાણી પીવામાં આવે તો
અધ્યાત્મની પ્રગતિ માટે શ્રેષ્ઠ ગણાય. કારણ કે વાયુનું શમન થાય, અને વાયુનું શમન થાય તો જે આ કાળમાં સૌથી વધુ લોકોને પીડા આપે છે અથવા લોકો જેમાં ફસાય છે એ કામભોગ વિષય ઉપર ઝડપથી કાબુ મેળવી શકાય. ગુજરાતીમાં કહેવત છે કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે. તો કે ભાઈ સૂંઠ એક એવું દ્રવ્ય છે કે જે મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. તો કે સૂંઠમાં વાયુનું શમન કરવાની શક્તિ છે, તે જ રીતે સૂંઠ એ ભૂખ લગાડે પણ છે, અને તમે જે અન્ન ખાધું હોય એને પચવવામાં પણ સહાયક થાય છે. તો કે ભાઈ જમતા પહેલા સૂંઠ, ગાયનું ઘી અને દેશી ગોળમાં તૈયાર કરેલી એક નાની લખોટી જેવી ગોળી જો જમતા પહેલા 5 મિનિટ પહેલા અને જમ્યા પછી તરત લેવામાં આવે તો તે શ્રેષ્ઠ ફળ આપી શકે. અથવા ત્રિકટુ ચૂર્ણ એટલે 3 તીખી ગણાતી વસ્તુ. હમણાં જ આપણે જોયું કે ભાઈ તીખો ગુણ, તીખો તો કે ભાઈ મરચામાં પણ તીખાશ છે, મરચીમાં પણ મરીમાં પણ તીખાશ છે. મરચામાં તીખાશ છે તો મરીમાં પણ તીખાશ છે, સૂંઠમાં પણ તીખાશ છે. અને એક લીંડી પીપર આવે છે, લીંડી પીપર, એ લીંડી પીપરમાં પણ તીખાશ છે. હવે અહીંયા ત્રિકટુ એટલે શું? 3 તીખી, કટુ એટલે કડવી નહીં પણ તીખી વસ્તુઓ. તો કે ભાઈ સૂંઠ છે, મરી છે અને લીંડી પીપર છે. આ 3 તીખાશવાળી વસ્તુઓ છે. તો કે ભાઈ 100 ગ્રામ સૂંઠનું ચૂર્ણ, 100 ગ્રામ મરીનું ચૂર્ણ અને 100 ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ, એમ 3 ચૂર્ણ સરખા ભાગે લઈ મિશ્ર કરી અને એક પાત્રમાં ભરી રાખવામાં આવે. અને રોજ સવારે દેશી ગોળ સાથે જો આ ત્રિકટુનું સેવન કરવામાં આવે તો સૂંઠથી વાયુ પ્રકૃતિનું, મરીથી પિત્ત પ્રકૃતિનું અને લીંડી પીપરથી કફ પ્રકૃતિનું શમન થાય. અને મનુષ્ય શરીરનો એક મૂળભૂત સ્વભાવ છે કે આ શરીરમાં જો આ 3 એટલે કે વાયુ, પિત્ત અને કફ જો બેલેન્સમાં રહે તો કોઈ પણ પ્રકારની વ્યાધિ શરીરમાં સામાન્ય રીતે ઉપસ્થિત થતી નથી. તો કે ભાઈ શરીરને સ્વસ્થ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ આહારમાં સૂંઠ, મરી અને લીંડી પીપરનું ચૂર્ણ, જેને ત્રિકટુ ચૂર્ણ કહેવાય, તે સવારમાં દેશી ગોળ સાથે લેવામાં આવે તો તે મનુષ્યને તંદુરસ્ત રાખવામાં સહાયક બને. હવે 4 પ્રકારના આહારની વાત છે. એમાં ગણધર ભગવંતોએ અસન, અસન એટલે રાંધેલી વસ્તુઓ,
જેમ કે દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, મીઠાઈ છે. પછી પાન એટલે પીવા યોગ્ય વસ્તુઓ. પછી ખાદીમ એટલે શેકેલી વસ્તુઓ, ચણા, મમરા, ફળ વગેરે. અને સ્વાદીમ એટલે મુખવાસ, તજ, લવિંગ, ધાણાની દાળ, વરિયાળી. આ ચારે પ્રકારના આહારનો સંયમ રાખવો તે નેમિનાથ ભગવાનની દેશનાનો સાર હતો, જેમાં 22 પ્રકારની અભક્ષ્ય વસ્તુઓ અને 32 પ્રકારના કંદમૂળના ત્યાગની વાત ભગવાને કરી છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.